ઘણી વાર છે ને આપણે ખાલી બોલીએ છીએ વિચારતા નથી. પેલાનો કેફ બળ નથી આવતો, જો વિચારો ને તો કેફ આવે. ભગવાનની કૃપા કેટલી બધી કહેવાય. ક્યાં ભગવાનને ક્યાં જીવ, કોઈ દિવસ મેળ ના ખાય. આ ભગવાનનો ભેટો થવો તો કલ્પનામાં આવી નથી. એને તો જો આપણને સંતના સ્વરૂપમાં મળ્યા છે સહેજાનંદ સ્વામી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ. મહાન સ્વયં ભગવાન કાયમ રહે. લો તમને વિશ્વાસ બેઠો તો સારું. વિશ્વાસ બેહવો તો મહાન સ્વયં ભગવાન કાયમ રહે. લો વાત બેઠી ના બેઠી સર્વે ક્રિયા ગુણાતીત લાગે. બધા સમય ભગવાન દૂર ન જાય માટે મહાન સ્વયં મહિમા સમજવો. ઝાકું દેખે સાથે 100 લખન મેં માનસુન કેવા સમર્થ કઈ વાતો આમ શાંતિ કરી દે. માણસો નો ગુણ આવી ગયો સાધુતા ની મોટી કથા કરતા તો અત્યારે દેવ ભાવ નું ગુણ ગાય કહેવાય તો શું એવા ગુણ છે હો સંભાળે. આપણા સ્વામી ભગવાન નિર્માણી, ગુણાતીત નિર્માણી, શાસ્ત્રમાન નિર્માણી, એવા નિર્માણી આપણે માનસમ કેશવજીના સમજાયેલા નિર્માણી બહુ ભક્તરાજ અને અખંડ ધર્મ સ્થિતિ એવા જે ગુણ આપણામાં આવે તે સમજો નિર્માણ ગુણ આપણામાં છે. એ આપણે કહેવાનો સિદ્ધાંત આવી રીતે જો સત્સંગ વધારીશું સંત દ્વારે, પ્રમુખ સ્વામી દ્વારે, મહાન સ્વામી દ્વારે સત્સંગ વધવાનો કેટલો છે એ તો આપણે જોઈ નહીં શકીએ. આવા હોલ પણ હાંકડા પડશે એટલું બધું. આખી મુંબઈ ઘાટ ગદાવ છેલ્લો, આખી મુંબઈ ઘાટ છે એવો અત્યારે આપણે ભવિષ્યમાં દેખવામાં આવશે. આ મેમમાં સ્વામીને લઈને છે બધું મહાન સ્વામી લઈને એ સિદ્ધિવાળા પુરુષ આમ સંકલ્પ કરીને ઢગલો થઈ જાય. તમને હવે વૈજ્ઞાનિક રીતે આપણે લઈ જઈએ. લાઇટની સ્પીડ કેટલી? 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર. પાસેમાં પાસે તારો છે ને એટલે સૂર્ય. આ સૂર્ય તારો જ છે. ત્યાંથી આવતા લાઇટ 9 મિનિટ 20 સેકન્ડ થાય છે. તો નેક્સ્ટ સૂર્ય પછી જે તારો આવે છે 4.5 વર્ષ થાય. લાઇટની સ્પીડે ત્યાંથી આવતા 4.5 પ્રકાશ વર્ષ. નેક્સ્ટ એના પછી આપણી આકાશ ગંગા છે ને આ છેડે 10 લાખ પ્રકાશ વર્ષ. 10 લાખ ગુણ્યા 3 લાખ ગુણ્યા 365 ગુણ્યા 24 ગુણ્યા 60 ગુણ્યા 60 આટલું છે. આ છે. પછી 2 આકાશ ગંગા વચ્ચે 50 લાખ પ્રકાશ વર્ષ. એટલું અંતર છે 2 આકાશ ગંગા વચ્ચે. આવી કરોડો આકાશ ગંગા છે. એક આકાશ ગંગા આપણી આકાશમાં 500 અબજ તારા છે. 500 અબજ કેટલા? 50,000 કરોડ. આ વૈજ્ઞાનિકો ગણિત પૂરું થયું. હવે ગુણાત્મક સાઈન ગણિત શરૂ થાય. હવે મનના વેગે, લાઇટની સ્પીડ નહીં, માઇન્ડની સ્પીડ. 1 સેકન્ડમાં સૂર્ય ઉપર લાઇટ તો ત્યાં આવતા 9 મિનિટ 20 સેકન્ડ થાય. આ 1 સેકન્ડ ક્યાં દૂર તારો હોય ને જે ત્યાંથી લાઇટ આવતા 200 પ્રકાશ વર્ષ. મન 1 સેકન્ડમાં. એટલે મનની સ્પીડ બહુ છે. મનની સ્પીડે તમે જાઓ તો એ વચ્ચે એક મોટો અંધકાર આવે છે. અંધકાર. આ બધી આકાશ ગંગાઓનું બધું અહીં પૂરું થાય પછી ભયંકર અંધારપટ. મનના વેગે 1 પરાધ વર્ષ સુધી ચાલ્યા જાઓ. પરાધને એકડા પર 18 મીડા. એટલા વર્ષ મનના વેગે ચાલ્યા જાઓ તો ભેદાયું નથી અંધકાર.
આ એક બ્રહ્માંડની વાત થઈ. આ ગુણાતીત સ્વામીનું એક રૂવાણું લો, એના કરોડ કટકા કરો. એક કટકો લો, અંદર અનંત કોટી બ્રહ્માંડ, એવા કરોડ કટકા, એવા 3.5 કરોડ રૂવાડા. આ એક ગુણાતીત સ્વામી પૃથ્વી પર આવ્યા ને, આ એ છે મનુષ્ય રૂપે આવ્યા. એ આટલા 5 ફૂટના થઈ ગયા. આ પ્રાપ્ત